જ્યારે પણ આપણે સુવર્ણયુગ શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં એક એવા સમયનું ચિત્ર ઊભું થાય છે જ્યારે કળા, સંસ્કૃતિ અને શક્તિ બધું જ ટોચ પર હોય. ગુજરાતના ઇતિહાસમાં આ સુવર્ણયુગ એટલે સોલંકી વંશનો સમય, જેમણે લગભગ 300 વર્ષ રાજ કર્યું અને એક એવો રાજા આપ્યો જેની ગાથાઓ આજે પણ આપણે સાંભળીએ છીએ. તો ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતના આ સુવર્ણયુગના પાના ફેરવીએ અને જોઈએ કે કેવી રીતે એક વંશે ઇતિહાસ પર પોતાની છાપ છોડી. ચાલો શરૂઆત એક મજેદાર વાતથી કરીએ. આ સોલંકી નામ આવ્યું ક્યાંથી? તો એ મૂળ સંસ્કૃત શબ્દ હતો ચૌલુક્ય, જે સમય જતાં બોલચાલમાં બદલાઈને સોલંકી થઈ ગયો. ઇતિહાસની મજા જ આ નાની નાની રસપ્રદ વાતોમાં છુપાયેલી હોય છે. અને હા, આ તો ખાલી શરૂઆત છે. હવે એક વાત સ્પષ્ટ કરી લઈએ. સોલંકી વંશની છે ને 2 મુખ્ય શાખાઓ હતી. એક મુખ્ય સોલંકી વંશ, જેણે ઈસવીસન 942થી 1244 સુધી એટલે કે લગભગ 302 વર્ષ રાજ કર્યો. અને બીજી વાઘેલા સોલંકી વંશ. પણ આપણે વાત કરવાના છીએ એ પહેલી અને સૌથી પ્રભાવી શાખાની, કેમ કે ગુજરાતનું સુવર્ણ યુગનો આખો પાયો, એની ભવ્યતા બધું આ જ 300 વર્ષોમાં ઘડાયું હતું. કોઈ પણ મોટી ઇમારત જુઓ, એનો પાયો હંમેશા મજબૂત હોય છે. બસ એવું જ સોલંકી શાસનનું હતું. અને આ પાયો નાખ્યો હતો એક એવા રાજાએ જેની દૃષ્ટિ અને હિંમત બંને એના સમય કરતાં ઘણા આગળ હતા. આ છે એ વ્યક્તિ મૂળરાજ સોલંકી, સોલંકી વંશના સ્થાપક. એમણે પોતાના મામાને હટાવીને ગાદી મેળવી અને પછી પૂરા 55 વર્ષ રાજ કર્યું. આટલા લાંબા સમયમાં એમણે સોલંકી સત્તાનો પાયો એટલો મજબૂત બનાવી દીધો કે પછી એને કોઈ હલાવી જ ના શક્યું. અને પોતાની સત્તા સ્થાપિત કર્યા પછી એમણે શું કર્યું? એમણે શરૂ કરાવ્યું સિદ્ધપુરમાં ભવ્ય રુદ્ર મહાલયનું નિર્માણ. હવે આ ખાલી એક મંદિર નહોતું. ના, આ તો સોલંકી વંશની તાકાત અને એમની કલા દૃષ્ટિનું એક મોટું એલાન હતું. જાણે કે આવનારા સુવર્ણયુગની જાહેરાત કરતા હોય. દરેક સુવર્ણયુગનો એક હીરો હોય છે, ખરું ને? સોલંકી યુગનો હીરો એક બાળક હતો. હા, એક નાનકડો બાળક. તો ચાલો હવે મળીએ આ બાળરાજાને, જે આગળ જતા એક લેજન્ડ બનવાનો હતો. વિચારો તો, 3 વર્ષનું બાળક શું કરે? રમે, તોફાન કરે, પણ શું એ રાજગાદી સંભાળી શકે? એક આખું સામ્રાજ્ય ચલાવી શકે? અશક્ય લાગે નહીં? પણ સિદ્ધરાજ જયસિંહ જ્યારે પાટણની ગાદીએ બેઠા ત્યારે એમની ઉંમર હતી ફક્ત 3 વર્ષ. આ કોઈ કહાની નથી, આ ઇતિહાસ છે. તો સવાલ એ થાય કે આટલા નાના રાજાએ રાજ કર્યું કેવી રીતે? જવાબ છે એક જોરદાર સપોર્ટ સિસ્ટમ. એક તરફ હતા એમના માતા, રાજમાતા મીનળદેવી, જે એમને શસ્ત્રવિદ્યા શીખવાડી રહ્યા હતા. અને બીજી બાજુ એમના મંત્રી, સાંતુ મંત્રી, જે એમને રાજકાજના પાઠ ભણાવી રહ્યા હતા. એટલે શક્તિ અને બુદ્ધિ બંનેનું સિંચન બાળપણથી જ થઈ રહ્યું હતું. અને રાજમાતા મીનળદેવી એ ખાલી એક માતા નહોતા, પણ ગજબના શાસક પણ હતા. એમણે સોમનાથનો યાત્રાળુ વેરો નાબૂદ કર્યો, પ્રજાનું દિલ જીતી લીધું, ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું, જે આજે પણ ન્યાય તળાવ તરીકે ઓળખાય છે. એટલે એમણે ખાલી રાજ્ય જ નહોતું સંભાળ્યું, પણ સિદ્ધરાજના સુવર્ણ યુગ માટે એકદમ મજબૂત ન્યાયી પ્લેટફોર્મ તૈયાર કરી દીધું હતું. તો માતાના હાથ નીચે તૈયાર થયેલો એ બાળક હવે મોટો થઈ ગયો હતો, એક યુવાન યોદ્ધા. અને હવે સમય હતો દુનિયાને બતાવવાનો કે કોણ છે. સિદ્ધરાજે પોતાની ઓળખ બનાવી તલવારની ધાર પર, એક વિજેતા તરીકે. અને એમની પહેલી અને સૌથી મોટી જીત, સોરઠ, જૂનાગઢના રાખહિંગારને હરાવ્યા. આ ખાલી એક જીત નહોતી, આ એક સ્ટેટમેન્ટ હતું, એક સંદેશો હતો. અને આ જીત પછી જ એમને બિરુદ મળ્યું સિદ્ધ ચક્રવર્તી, મતલબ કે દિશાઓનો વિજેતા. બસ આ વિજયે આખા ભારતમાં એમનો ડંકો વગાડી દીધો. હવે એમની માળવાની જીતની વાત તો સાંભળવા જેવી છે, બિલકુલ ફિલ્મી છે. એમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી માળવા નહીં જીતું ત્યાં સુધી અન્ન જળ નહીં લઉં. પણ ખરી વાત તો હવે આવે છે. જીત્યા પછી એમણે સોના ચાંદીનો ખજાનો ના લૂંટ્યો. એ માળવાના રાજા ભોજનો આખો ગ્રંથ ભંડાર, આખી લાઇબ્રેરી ઉઠાવીને પાટણ લઈ આવ્યા. આ બતાવે છે કે એમણે ખાલી જમીનની નહીં, જ્ઞાનની પણ ભૂખ હતી. તો સિદ્ધરાજ એક મહાન વિજેતા હતા, એ તો પાક્કું. પણ શું કોઈ સામ્રાજ્ય ખાલી તલવારથી બને, કે પછી એને પથ્થર અને કલાથી પણ સજાવવું પડે? સિદ્ધરાજને આ વાત બરાબર ખબર હતી કે અસલી વારસો તો પથ્થરોમાં કંડારાય છે.
એટલે જે જમીન એમણે તલવારથી જીતી હતી એને એમણે ભવ્ય બાંધકામોથી શણગારી અને આમ એક વિજેતામાંથી એ બન્યા એક મહાન નિર્માતા. આ જે છે ને એ ખાલી એક તળાવ નથી, આ તો એન્જિનિયરિંગ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ છે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, જરા કલ્પના તો કરો, એના કિનારે 1-2 નહીં પૂરા 1008 શિવ મંદિરો હતા. આ બાંધકામ સિદ્ધરાજની કલાદૃષ્ટિ અને એમની શ્રદ્ધા બંનેની ભવ્રતા બતાવે છે. જુઓ, એક સારો રાજા શું કરે? એ પોતાના પૂર્વજોનું કામ આગળ વધારે અને આવનારા સમય માટે રાજ્યને સુરક્ષિત બનાવે. સિદ્ધરાજે આ બંને કામ કર્યા. એમણે પોતાના પૂર્વજ મૂળરાજે શરૂ કરેલો રુદ્ર મહાલય પૂરો કરાવ્યો અને સાથે જ ઢભોઈ, વડવાણ અને જીંજુવાડામાં મજબૂત કિલ્લા બનાવ્યા, જેથી રાજ્યની સરહદો એકદમ સલામત રહે. તો સિદ્ધરાજે પથ્થર અને ઈંટોથી તો એક મજબૂત સામ્રાજ્ય બનાવ્યું જ, પણ એમને ખબર હતી કે સાચી તાકાત તો જ્ઞાનમાં છે. સૌથી મોટું સામ્રાજ્ય તો દિમાગનું હોય છે. તો ચાલો હવે જોઈએ કે એમણે જ્ઞાનનું સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું. આ બે ચિત્રો સિદ્ધરાજની પૂરી કહાણી કહી દે છે. એક તરફ એમની તલવાર છે, જેણે માળવા જીતીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, અને બીજી તરફ છે એમનું જ્ઞાન પ્રત્યેનું આદર, જે એ જ જીતમાંથી પેદા થયો, અને એણે એક એવા સામ્રાજ્યનો પાયો નાખ્યો જે દિમાગ અને વિદ્યાનું હતું. પેલા માળવાથી લાવેલા ગ્રંથ ભંડારની વાત યાદ છે ને? બસ એનાથી જ સિદ્ધરાજ એટલા પ્રભાવિત થયા કે એમણે મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યને બોલાવ્યા અને કહ્યું કે એક એવો ગ્રંથ બનાવો જે સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓનું વ્યાકરણ સમજાવે, અને એમાંથી જન્મ થયો સિદ્ધ હેમ શબ્દાનુશાસનનો. આ ખાલી ગ્રામર બુક નહોતી, આ તો એ સમયની બે મોટી ભાષાઓને જોડતો એક પોલ હતો. અને પછી આ ગ્રંથનું જે સન્માન થયું એ તો માનવામાં જ ના આવે. એ ગ્રંથને શ્રીકર નામના હાથી પર બેસાડ્યો અને આખા પાટણ શહેરમાં એની શોભાયાત્રા નીકળી, અને સામ્રાજ્યનો સૌથી તાકાતવર રાજા સિદ્ધરાજ જયસિંહ પોતે આખી યાત્રામાં ઉઘાડા પગે ચાલ્યા. ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રાજાએ કિતાબનું આવું સન્માન કર્યું હોય? આ એક જ દ્રશ્ય બતાવી દે છે કે સિદ્ધરાજના રાજમાં તલવાર કરતાં કલમની કિંમત વધારે હતી. તો સિદ્ધરાજ જયસિંહનો આ વારસો આજે પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે. તો ચાલો એક નજર નાખીએ એમના કામ પર, અને એ પણ જોઈએ કે આ સુવર્ણયુગ પછી સોલંકી વંશનું આગળ શું થયું. એમના આખા શાસનનો સારાંશ આપણે આ 4 બાબતોમાં કાઢી શકીએ. મહાસર એટલે કે પાણીનું અદ્ભુત આયોજન, મહાલય એટલે કે ભવ્ય મંદિરો અને કિલ્લાઓ, મહાયાત્રા એટલે કે લોકોનું કલ્યાણ અને ધર્મ પ્રત્યે સન્માન, અને મહાસ્થાન એટલે કે દાન અને સામાજિક જવાબદારી. આ 4 પાયા હતા જેના પર સિદ્ધરાજની મહાનતાની ઇમારત ઊભી હતી. હવે સિદ્ધરાજના ગયા પછી એવું નહોતું કે સોલંકી વંશ તરત જ ખતમ થઈ ગયો. કુમારપાળ જેવા રાજાઓ પણ થયા, પણ કોઈ પણ સુવર્ણયુગ હંમેશા નથી રહેતો. ધીમે ધીમે અંદરના ઝઘડા અને બહારના હુમલાઓને કારણે એ ચમક ઓછી થતી ગઈ, અને છેવટે 1244માં ત્રિભુવનપાળના રાજ સાથે ગુજરાતના ઇતિહાસનો આ સોનેરી અધ્યાય સમાપ્ત થયો. તો આ હતી કહાણી સોલંકી યુગની, એક એવા સમયની જ્યારે એક તરફ તલવારથી માળવા જીતાઈ રહ્યું હતું અને બીજી તરફ કલમથી સિદ્ધહેમ જેવા ગ્રંથો લખાતા હતા. આખી વાત એક સવાલ ઊભો કરે છે કે સાચો સુવર્ણયુગ કોને કહેવાય? જે મોટા મોટા કિલ્લા અને મંદિરો બનાવે એને, કે પછી જે કિતાબને હાથી પર બેસાડીને ફેરવે એને? કદાચ જવાબ એ છે કે જ્યારે તાકાત અને જ્ઞાન બંને સાથે મળીને ચાલે છે, ત્યારે જ ઇતિહાસમાં એક સુવર્ણ યુગ બને છે.